પહેલા કિંજલ દવે, ત્યારબાદ આરતી સાંગાણી અને હવે કિંજલ રબારી. આ દીકરીઓ જે સિંગર છે તે પોતાના આંતરજ્ઞાતીય લગ્નને લઈને અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે, વિવાદોમાં સંપડાય છે. આની પહેલા પણ આપણે જોયું છે કે જે પ્રખ્યાત કલાકારો છે તે આંતરજ્ઞાતીય લગ્ન કરે છે, સમાજ તેનો વિરોધ કરે છે. એક પછી એક આવા કિસ્સાઓ દિવસે ને દિવસે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો એમાં ઉમેરાયો છે કિંજલ રબારીનો. કિંજલ રબારીએ પણ ચૌધરી સમાજના એક દીકરા સાથે પ્રેમ લગ્ન કર્યા છે. તેવું કહી રહી છે કે આ લગ્ન બાદ તેમને ધમકીઓ મળી રહી છે સમાજ તરફથી, પરિવાર તરફથી. સાથે જ તેમણે કાયદાકીય પગલાં લેવાની પણ વાત કરી છે ને આજે એક વધુ તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આંતરજ્ઞાતીય જે લગ્નો છે તેને લઈને સમાજ મેદાનમાં છે. જે દીકરીઓ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે તેમના પરિવારો છે તેમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. એક પછી એક કિસ્સાઓનો ઉમેરો થતો જાય છે. ત્યારે કિંજલ રબારીની જ્યારે વાત આવે છે, ગઈકાલે તેમનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. તેમણે કહ્યું છે કે મેં રાજી ખુશીથી લગ્ન કર્યા છે, પરંતુ મારા પરિવારજનો છે તે મને ક્યાંક ધમકીઓ આપી રહ્યા છે અને તેમના વિરુદ્ધ અને સમાજના જે લોકો છે જે મારા વિરુદ્ધ બોલી રહ્યા છે તેના વિરુદ્ધ હું કાયદાકીય પગલાં લઈશ. ત્યારે વધુ એક વિડીયો આજે સામે આવ્યો છે જેમાં તે હર્ષ સંઘવીને, જે આપણા ગૃહમંત્રી છે, તેમને સાથે જ કહેવાય છે કે આપણા શંકરભાઈ ચૌધરી જે અધ્યક્ષ છે વિધાનસભાના, તેમણે એક માંગ કરી છે કે આ બધા જ આવા લોકો છે તેમાં કંઈક માનસિકતામાં બદલાવ આવે. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે જ્યારે કોઈ દીકરો છે સમાજનો આવા પગલા ભરે છે ત્યારે કેમ કોઈ બોલતું નથી, અને જ્યારે દીકરીઓ છે તે પોતે પોતાના જીવનનો નિર્ણય લે છે ત્યારે તેમનો વિરોધ થતો હોય છે. સમગ્ર મામલે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના પર નજર કરીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? જે પ્રમાણે આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ થઈ રહ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.